નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન પોઈન્ટ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે તમામ વૃદ્ધ લોકો, વિધવા મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓને મળતી સહાયમાં 18% જેવો વધારો કરાયો છે। તો મિત્રો આજ રોજ તારીખથી તમામ વૃદ્ધો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિને મળતી સહાયમાં 18% જેવો વધારો કરાતા તમામમાં એક ખુશીનો માહોલ છે। તો ગુજરાત રાજ્ય સરકારે મળતી સહાયમાં કર્યો છે વધારો। તો મિત્રો કેવી રીતે વધારો કર્યો છે તેને આપણે વિગતવાર જાણવાનું છે। તો તેમાં વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા વૃદ્ધ, વિધવા અને વિકલાંગ વ્યક્તિઓ માટે વિધવા પેન્શન અને આર્થિક સહાય યોજનાનો અમલમાં જે આર્થિક સહાય યોજના છે તે અમલમાં છે, જેમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 60થી 79 વર્ષના લાભાર્થીઓને દર મહિને ₹1000 અને 80 વર્ષથી વધુ વયના લાભાર્થીઓને ₹1250 સુધીની સહાય મળે છે। વિકલાંગ વિધવા મહિલાઓને મકાન બાંધકામ માટે ₹40,000 સુધીની સહાય મળે છે। ત્યારબાદ આપણે જાણીશું કે વૃદ્ધ, વિધવા અને વિકલાંગ સહાય યોજનાની વિગતો। તો મિત્રો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના જેમને કોઈ કામના દીકરા કે આધાર નથી તેવા ગરીબ વૃદ્ધને આર્થિક સહાય આપવામાં આવે છે। વિધવા સહાય યોજના, તેમાં ગંગા કૃપા આર્થિક સહાય નિરાધાર વિધવા બહેનોને આજીવિકા પૂરી પાડવા માટે માસિક સહાય આપવામાં આવે છે। દિવ્યાંગ વિકલાંગ સહાય યોજના 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને વિકલાંગતાના પ્રમાણ મુજબ સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે છે। ત્યારબાદ વિકલાંગ વિધવા મકાન સહાય, જેમાં 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વિધવા મહિલાઓને મકાન બનાવવા માટે ₹40,000 સુધીની આર્થિક સહાય મળે છે। ત્યારબાદ જાણીશું કે અરજી પ્રક્રિયા। તો આ લાભ લેવા માટેની અરજી પ્રક્રિયા, તેમાં આ યોજનાનો લાભ લેવા માટે તાલુકાના મામલતદાર કચેરી, સમાજ સુરક્ષા કચેરી અથવા તો ઓનલાઈન સરકારી પોર્ટલ પર અરજી કરી શકાય છે। તો મિત્રો આવી રીતે વૃદ્ધો, વિધવા અને વિકલાંગ વ્યક્તિઓ તેમાં આવી રીતે અરજી કરી સહાય મેળવી શકે છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો મુખ્ય લાભો અને સહાય યોજનાઓ। વિધવા વિકલાંગ આવાસ યોજના, જે વિધવા બહેનોને 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવે છે અને પાકું મકાન નથી તો તેમને મકાન બાંધકામ માટે આવાસ સહાય આપવામાં આવે છે। અને આર્થિક સહાય, જેમાં પેન્શનની વાત કરીએ તો નિરાધાર વિધવા મહિલાઓને માસિક આર્થિક સહાય અંદાજે ₹1250 સુધી અને બાળકોને પણ શૈક્ષણિક આર્થિક સહાય મળવા પાત્ર છે મિત્રો। ત્યારબાદ દિવ્યાંગ સાધન સહાય, 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતી મહિલાઓને વ્હીલચેર, સ્માર્ટ કેન, હિયરિંગ એડ જે સાંભળવાનું મશીન છે જેવા સાધનો સહાય રૂપે મળે છે। ત્યારબાદ વીમા કવચ, વિધવા મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા ₹1 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે। તાલીમની વાત કરીએ તો તાલીમ અને પુનઃસ્થાપના, 18 થી 40 વર્ષની વય જૂથની મહિલાઓને સ્વરોજગાર માટે તાલીમ અને આર્થિક મદદ, જેમાં લોન, માર્જિન મની આપવામાં આવે છે। ત્યારબાદ એસટી બસની મુસાફરી, તો બસની મુસાફરી માટે દિવ્યાંગ વ્યક્તિઓને બસમાં મફત મુસાફરીનો લાભ મળે છે। અને ત્યારબાદ છેલ્લે વાત કરીએ તો પાત્રતાની શરતો।
અરજદાર ગુજરાતના નિવાસી હોવો જોઈએ. 40% કે તેથી વધુ વિકલાંગતા એટલે કે દિવ્યાંગતા ધરાવતો હોવો જોઈએ. વિધવા હોવા જોઈએ અને અન્ય કોઈ આવકનું સાધન ન હોવું જોઈએ એટલે કે નિરાધાર. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા તો ઓનલાઈન પોર્ટલ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અરજી કરી શકાય છે. વધુ માહિતી માટે નજીકની સેવા સેતુ કે સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવો મિત્રો.